हाय गाइस, गुड मॉर्निंग, जय माताजी। तमारा नवा व्लॉग में स्वागत है। वागी गया है 9। मैंने व्लॉग स्टार्ट कर दियो है। ये दो गुड मॉर्निंग। उठो हेडो बेटा। जब नहीं उठो तारे तो स्कूल नहीं जाने लो तो उठती नहीं। शिवा गुड मॉर्निंग। कहीं जाओ दूध रेलवा। हाँ रेलता पीવો જાય છે દૂધ રેલવા અને મારે વારવાનું છે આ ગોદડીઓ તો વારી લઉં. દેશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કૃષ્ણ. એવો ફોન જોવો છે, વેદ અહીં રમે છે અને ડુંગળી ટામેટાં સેવાનું શાક બનાવવાનું છે. ડુંગળી તો કાપી નાખી છે અને વઘારી દઈએ. હવે લાઇટ એક ગતી રહે છે. આજ તો તે ઘરમાં અંધારું થઈ ગયું છે. અંદર તો લાઇટ નથી કે હું તો લોટ બધા બહાર લઈને આવી ગઈ છું. લોટ લાવી દીધો છે બહાર અને હવે બાંધી દઈએ. લોટ તો બાંધી દીધો છે અને હવે રોટલી બનાવી દઈએ. ખાવાનું તો બની ગયું છે અને અમે જમવા બેસી ગયા છે કે લાઇટ હતી નહીં એટલે ઉતારી નહીં. વિદુ તાર નહીં ખાવું ચમ જમી લઈએ. અમે તો જમી લીધું છે અને વેદાંશી ડૉક્ટરમાં છે અને સીઓ બેઠો છે. કોમલબેન છે. કોમલબેન તો લસણ ફોલે છે અને કૃષ્ણા તો વાસણ થશે. કૃષ્ણા હા મજા આવી કે ના આવી? મમ્મીને ફોન આવેલો અભી. આપણે જઈશું ને અભી હોય ને તઈ કોઈ બીમાર છે ને? હા અમે તો તૈયાર થઈ ગયા છે અને અમે જઈએ છીએ માફોઈને તો ખબર કાઢવા માટે. માફોઈ બીમાર થઈ ગયા છે તો જઈએ છીએ વાકલાઈ ખબર કાઢવા માટે. શિવો, વેદુ, મિતેશ અને હું 4 જણા જઈએ છીએ. અમે તો ઘેરથી નીકળી ગયા છે. હવે તો અમે ઘેરથી નીકળી ગયા છે આકલાવ જવા માટે. 810 તો આવી ગયા છે. 810 થી આગળ જઈએ છે આકલાવ બાજુ. વાકલાઈ આવી ગયા છે. અમે પણ ઘેર તો આવી ગયા છે. અમે શિવો, વેદુ ને તો વેદુ તો બેઠ બેઠી રમે છે. પણ ઘેરથી અમે નીકળી ગયા. હવે ને ખાવી છે પકોડી. તે અમે પકોડી ખાવા ઉભા રહ્યા છીએ. હવે કૃષ્ણ ઠંડુ કરવું તો વેદુ, કૃષ્ણ, શિવો બધા બરફ ખાવા બેસી ગયા છે. પકોડી અને બરફ ખાવા અમે નીકળી ગયા છે. पेट्रोल पंपे पेट्रोल पुराना तो जीवन मितेश ने तो पेट्रोल पुरा गया है. वेदन तो तरस लगी थी ने ते वेदु आखो बाटलो ज लीधो है मितेश नहीं. આ શિવાન પૂરી તો પીવું હે? शिवता पीवू छे ના तू कई पानी ज नहीं पीतो. बो નહીં જો તાપો કંટાળી ગયો લાગે. मारा ही तो तापे कंटारी પી લીધું બેટા? મમ્મી ના मितेश तो जुठ्ठू बोला के ता मम्मी तो मैं आई गया छे. वेदु तो आवता ज ऊंघी गई थी. चाले एक्टिवा पर મંદિરમાં તો દીવો કરી દીધો છે અને વેદુ તો રમે છે. કૃષ્ણ શું લઈને આવી? કૃષ્ણ તો શાક શાનું બનાવો છું? कोबीज बटाका टमेटा. કોબીસ બટાકા ટામેટા. કૃષ્ણ તો શાક સમારવા બેસી ગઈ છે અને વેદુ તો રમ્યા કરે છે. શાક તો કાપી નાખ્યું છે અને વઘારી દઈશું. હવે
એવું તો વઘારી દીધી છે અને હવે રોટલી બનાવવાની છે તો લોટ વળી દઈએ. શું લઈને આવું? પિઝા લેવા જાય. તું ખાઈશ? સાચું કહું? અને નહીં ખાવ તો બધા ખવડાવીશ ને. સાચું ને? પક્કા? પ્રોમિસ? વેદુ તો પીઝા ખાવા હે એટલે વેદુ તો ગમો હેડી દાદા જોડી પૈસા લીધા હે. પપ્પાએ પૈસા ના રે એટલે દાદા જોડ લઈ આવી. નહીં પતિ ગયા? ચલ જઈશું. કેવો પીઝા લેવાનો? વેદુએ તો પીઝા લઈ લીધા છે. હવે ઘેર જઈને ખાઈશું એટલે વેદુ ખાશે. દાદાને પીઝા બતાવો. મમ્મી જો ઉભેર હું કાઢ્યા પણ ઉભેર બેટા. તો વેદુ તો ખાય છે પીઝા. ગરમ હશે બેટા. અને કૃષ્ણા બનાવે છે રોટલી. કૃષ્ણા શાક બની ગયું છે. પપ્પાને કયો ખાઈ લે. પપ્પાને બોલાતા ખાઈ લે. ગરમ ગરમ રોટલી. ગરમ ગરમ રોટલી ને શાક બની ગયું છે. શાક થઈ ગયું છે. એ ના નાખીશ એ તીખું લાગશે તને. પીઝા કેવા છે? એટલે શાક તો થઈ ગયું છે અને હવે જમી લઈશું. જમવાનો ટાઈમ તો થઈ ગયો છે. નિતેશ ચાલો જમી. હા વેદુ તો ખાય. બધું પીઝા ખાય છે. એટલે આ શિવ છે ઊંઘી રહ્યો છે જો તો એમ ખાવાનું નહીં. શિવ તો ઊંઘી રહ્યો છે એટલે એને ઉઠાડવા નહીં. એને ઉઠાડવાનું ના પાડી આવે કે ઉઠાડતા નહીં એવું જ કીધું એને. જમવા તો અમે બેસી ગયા છે. હું મિતેશ બેગ છે આ તો અને વેદ પીઝા ખાય છે. શિવ તો ઊંઘી રહ્યો છે એટલે શિવને ઉઠાડે નથી. શું? એવું મિતેશ વેદ ચેવું કે ના ખાય બેટા. ના જગાડતી તા હો. નાથી ખાઈ લે વાતો ના કરીશ ખાઈ લે. કોબીજનું શાક છે, રોટલી અને દહીં છે અને બપોરનું સેવ ડુંગળી ટામેટાનું શાક છે. અમે તો જમી લીધું છે અને હવે અમે બધા બેઠા છે. એ તો જમ આવું કરા બેટા. શું થયું તને? બસ ઈવા કૃષ્ણા ભાભી કહે છે ગુડ નાઈટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ મિતેશ. ગુડ નાઈટ કૃષ્ણા. વે તો ગુડ નાઇટ નહીં કેવું તા ગુડ નાઇટ. તું જાગીશ તા તા ગુડ નાઇટ બોલ ને બેટા. ગુડ નાઈટ કેવું પડે. એને હવે એટલે નહીં બેટા. તમે કીધું ડોક્ટર નું કઈ મિલે લે મને આવડે. હું દવા કર્યા બોલાવી દીધી. હારું આપણે ઊંઘશો નહીં. સીવાનું ઘર ડોક્ટરનું લેતા આવીએ આપણે દવા કરીએ. વેદું લાગ્યું છે ને એટલે હું બીજું લેતા આવું. એવું કરવું છે. અહીંયા જા જા પેન જતી રહ્યા તને અહીંયા જા હે. તને પટ્ટી માર્યા લે. અરે પેલી શું કે પાવડર ની દવા લેતા આવજી. ઓય દવા ત્યાં સીવાન તો ડોક્ટર બનાવી દીધો છે. ડોક્ટર ડાયરેક્ટ ટ્રીટમેન્ટ કરશો પહેલા ચેક તો કરો. હા
શું શિવા લાગે તો વહેલું મળી જશે. એટલે એવું પણ થર્મોમીટર તો લગાવો. એને ખાલી માપી અથવા ખબર પડી કે મેલું મટી જશે પેલું, હા લગાવો, મોણામાં ખબર પડે તાવ બાવ છે કે નહીં. લીધા બા હે આજો આ તો ડોક્ટરને આપણે સમજાવવા પડાવી દેશે પણ સમજાવે. એટલે એમ મેળવાનું હોય મોણામાં નાખવાનું હોય. હા, હોય. ડોક્ટર માટે સમજી જતો હવે ઉભા રહો. આ કે તો ખરો કે તાવ છે કે નહીં, મીટરમાં માપ્યું તો. ના, તાવ નહીં. તમે ડોક્ટરને એને દવા હા હું નહીં બોલું હો બેટા. દવા નહીં કરવા દેતા કે કૃષ્ણા હા કેમેરા બંધ કરું હો બેટા. બંધ થઈ ગયો બસ. લાવું પી છું. થઈ ગયો લઈ જો, મમ્મીને પૂછી જો. થઈ ગયું બેટા સિવા હે ને પાવડર લગાવી. એ ડોક્ટર એમ વિચારે કે હું કેવી રીતે લગાવ્યું વિચારે લગાય હું, હો. હટ. એ જો હટે પણ એવું? આ લોકોને ખબર જ નહીં પડતી કે અને પગમાં હતા એ છોડ લઈ ગયું જો. નીચે આગળ જો સિવા બીજે કે બાજુ નીચે આગળ બતાવી દેવો, હો. એવું કચ્ચી જેવું થઈ ગયું સિવા જો એમ હોય. હું અહીંયા કચ્ચી જેવું થઈ ગયું એવું. બસ ડોક્ટર સેટવાને પણ સારો નીકળ્યો ને વિદેશ દવા ગોળીઓ તો કરો પણ દવા આલો. દવા ઉપર ને. ઓ આખાની ના આવતા પણ જોજો આખાની પટ્ટી લગાવો. બહુ પટ્ટી હારો ભાઈ બહુ જુના બહુ એ થઈ ગયું. સીઓ શું કરે હવે? હું એની પર હસું આવે કે શું કરે મને ખબર આની અંદર દવા તો હે નહીં. તો લાલ ભૂલી ગયો. તું લાન ભૂલી ગયો એવું ના હોય કૃષ્ણા, રૂ હાલે ને. દવા તો હે નહીં આની અંદર. ડોક્ટર બન્યા કેમ નહીં એ જ નહીં ખબર બધી. આ ડોક્ટર ના ચાલે વિદેશ આપણે આમાંય દવા નહીં. આખી આપી દેવાની એને દવા તો. હમ. અલે આ રેવા દેવાની હતી પણ વગર તાવે દવા ખાઈ ગઈ હતી. તો માટી જશે હારું વાંધો નહીં. પણ શિવા હું એવું નહીં કહેતી ઓ શિવા ખાલી ગોરે કી છે પાછા ભાઈ એવું તેની માટે ટ્યુબ આલો ગોરે કેમ દવા કઈ આલો લગાવવા માટે ટ્યુબ એવી આલવી પડે એવું. એટલે ડોક્ટરને માં બોલાવવાનું કે આ દવા એવું લગાવી દે એટલે થઈ જશે, હો. થેન્ક યુ કે ના બીધું. એમ તો આમ ડોક્ટરને પૈસા આલવાના વેદો પૈસા આપી દો. પૈસા આલો એવું. પેલા ડોક્ટરને આ પૂછી દવા લો ને આપણે હાથમાં મેળીશું. ડોક્ટરને પેલા પૂછી લો કેટલા પૈસા થયા પછી આલો હે 100 રૂપિયા. 100 રૂપિયા દો આ 500 નોટ આપણે લઈ લો પાછી બેટા એ 100 રૂપિયા દો લો આપણે આ 500 નોટ મૂકી દો લઈ લો ડોક્ટર હડો પાકીટ નહીં લાયા ડોક્ટર આજ. હા ભાઈ. ડોક્ટર પાકીટ લાવીને ભૂલી ગયા. પાકીટ હારું શું હે ને હવે કેમ તઈ ભૂલી ગયો. પણ એવું નહીં હવે અમારે કરમસદમાં અહીં બીમાર પડે ને કોઈ બી તો કૃષ્ણા આપણા સિયાભાઈ બોલાવાના. પણ હું બોલા ખરી હું બોલા ખરી ચાલો ટાઈમસર દવા લઈ લેજો, હો. હું બોલા મીઠે પણ ડોક્ટર સાહેબ દવાના લાત ફરી હું શું કરું વેદુ કમ્પ્લીટ થઈ ગયું બેટા, સરખી થઈ ગઈ તું. કોણ ડોક્ટર કોણ આવેલું? શિવા કાકા ડોક્ટર બન્યા. લો તમે 500 રૂપિયા વધે શું કરવાના
ડોક્ટરને 500 રૂપિયા લો ડોક્ટર. ડોક્ટર ખુશ થઈને લઈ લો. આપ્યા આ વધારાના ખુશી ના લેવાય લેવા પડે ના લેવાય અલા ભાડું વાલા હે, તમને લઈ લો ને. તમારા ઘેર આયા ને હું બાઈક લઈને આવું એ પણ પેડા પુરાવજો હો. ના ના આવજો ના એને જો છે લોકો પેડા પુરાવજો હો. અને એવું પાછા ના હાલતા કાંક દુકાને વાપરી નાખજો હો. હવે હા કૃષ્ણ આવું એવું કહે કે હવે પૂરું થઈ ગયું હાલ દો, પાછા ના હાલતો હો. અને એવું નહીં હવે પૈસા આલે હે ને તો દવા લાવવાનું ભૂલતા નહીં પછી આવો. ગામમાં તો આપણે ગમે તે નોટ હોય તો ચાલી જાય એવું નહીં તમે આજે દવા ભૂલી ગયા ને હા. એ દવા લાવવાનું એ ભૂલતા દવા નહીં. લઈ જઈશું હા પણ અમે પણ આ દવા બોલાય ટાઈમસર લેજો એવું અને આજે સીમા નહીં ખાઈશ હો. કેટલી ટાઈમ દવા બે ટાઈમ લેવાની એક ટાઈમ લેવાની હે હા બેવ ટાઈમ લગાવજો હો જવર બેવ હા કે જલ્દી ઉકળી જશે હા હો પછી પતી જાય ને તો મંગ ઘેર જેવું લાવીશ હો બીજી એવું તો લાગે તો ડોક્ટર મટી જાય ને તમે એવું નથી કે તું વેરી મટી જશે હા વહેલું મંડી જશે પણ હો તો બીજી નહીં લાવવી પડે હા ચાલ ડોક્ટરને બાય બાય કહી દે. ચાલ બાય બાય શિવાન તો ડોક્ટર બનાવી દીધેલો. ચલો હું જઉં છું હા કીધું ગુડ નાઇટ મિતેશ ગુડ નાઇટ કૃષ્ણ જય માતા. જય માતાજી. તો ગાઈસ 10 વાગી ગયા છે. તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. ગુડ નાઇટ.